ઓમ શાંતિ. આજે તારીખ 18 જુલાઈ 2021 અવ્યક્ત રિવાઇઝ મુરલી છે. મુરલીની રિવાઇઝ તારીખ છે 16/2/1988. આજની મુરલી શિવ જયંતિ નિમિત્તની મુરલી છે. જે 16 તારીખે શિવરાત્રિ હતી અને શિવરાત્રિના દિવસે બાબાનું અવતરણ થયું હતું, તો બાબાએ એ દિવસે મુરલી ચલાવી છે. તો બાબા કહે છે શિવ જયંતિ નિમિત્તની મુરલી છે, તો બાબા કહે છે શિવરાત્રિ વખતે તમે શું કરો છો? હા, બાપનો જન્મદિવસ મનાવો છો. તો બાપનો બર્થડે માના બાળકોનો બર્થડે, બાળકોનો જન્મદિવસ. તો જે દિવસે બાબાનો જન્મદિવસ છે એ દિવસે સર્વ બ્રાહ્મણ આત્માઓનો જન્મદિવસ છે. તો બાળકો બાબાને જન્મદિવસની મુબારક પાઠવે છે. તો બાબા બાળકોને મુબારક આપે છે. બીજું બાબાએ કહ્યું કે ભક્તિ માર્ગમાં શિવરાત્રિ હોય છે એ દિવસે શિવલિંગની પૂજા કરે છે, બિંદુનું મહત્ત્વ હોય છે, એમની આરાધના કરતા હોય છે, વિશેષ એમના શક્તિઓ, ગુણો અને જ્ઞાનની મહિમા થતી હોય છે. બીજું બાબાના બાળકો શું કરતા હોય છે શિવરાત્રિના દિવસે? તો અમૃત વેળાથી લઈને બાબા પાસે પહોંચી ગયા હોય છે અને બાબાને જન્મદિવસની વધાઈઓ આપે છે. બીજું એ દિવસે બાબાનો ઝંડો લહેરાવે છે. તો બાળકો બાબા સાથેના સ્નેહનો ઝંડો લહેરાવે છે. તો બાબા કયો ઝંડો લહેરાવે છે? તો બાબા બાળકોએ જે સેવાના કાર્યમાં બાબાએ બાળકોને જે જિમ્મેવારી આપી છે, તો એ જિમ્મેવારીનો ઝંડો ફરકાવે છે. બીજું, ઝંડાની અંદર જેમ પુષ્પ વર્ષા થતી હોય છે, તો એવી રીતે બાબા બી આપણી ઉપર પુષ્પ વર્ષા કરે છે. કઈ પુષ્પ વર્ષા? તો અવિનાશી ભવ, અમર ભવ, અચલ અડોલ ભવ, આવા વરદાનરૂપી પુષ્પ વર્ષા બાબા કરતા હોય છે. બીજું બાબા કહે છે શિવ જયંતિને આપણે એક ઉત્સવ તરીકે મનાવીએ છીએ, ઉત્સવનો દિવસ કહીએ છીએ. તો બ્રાહ્મણ જીવન એ સમગ્ર ઉત્સવનો દિવસ છે. એવું નહીં કે શિવરાત્રિ એક ઉત્સવ છે, નહીં. બ્રાહ્મણ આત્માઓ માટે બ્રાહ્મણ જીવન સદૈવ ઉત્સવ મનાવવું, સદા ઉમંગ ઉત્સાહમાં રહેવું, ખુદ ઉમંગ ઉત્સાહમાં રહેવું અને બીજાને બી ઉમંગ ઉત્સાહમાં રાખવું. બીજું બાબાએ કહ્યું બ્રાહ્મણ જીવનમાં એક તો સેવા છે, બીજું માયા છે. એક બાજુ શું છે? સેવા છે, બીજી બાજુ માયા છે. તો માયાને હરાવવા માટે સેવાની અંદર બાબાની યાદ ઉમેરો. અગર બાબાની યાદ હશે અને બાબાની યાદથી બ્રાહ્મણ જીવનની હર ઘડી ઉત્સવ, ઉત્સાહ, ખેલ સમાન બની જતી હોય છે. પછી બાબાએ કહ્યું કે બ્રાહ્મણ આત્મા કોને કહેવાય? કે જેનું ભોજન શુદ્ધ હોય. યાદની અંદર, બાબાની યાદની અંદર બનાવેલું ભોજન હોય તો એને શુદ્ધ ભોજન કહ્યું. અને શુદ્ધ ભોજન દુઃખ, એને બાબાએ શું કહ્યું? બ્રહ્મા ભોજન. બીજું આજે બાબાએ નવો શબ્દ વાપર્યો છે બ્રહ્મા ભોજન માટે, દુઃખ ભંજન ભોજન. કે બાબાનું યાદમાં બનેલું ભોજન જે સ્વીકાર કરે છે એના હરેક પ્રકારના દુઃખો દૂર થઈ જાય છે, સમાપ્ત થઈ જાય છે. એટલા માટે કહ્યું બ્રહ્મા ભોજનને દુઃખ ભંજન ભોજન. તો બાબા કહે છે શિવરાત્રિ ઉત્સવ અને ઉત્સાહ અપાવવાનો તહેવાર છે. તો એ દિવસે તો બધા આપણે રહીએ છીએ, પણ સદૈવ બ્રાહ્મણ આત્માઓએ ડબલ ઉત્સવ, ડબલ ઉત્સાહમાં રહેવાનું છે. તો જ આ સંગમ યુગ મોજોનું યુગ બનશે અને સાચા અર્થમાં આપણે બાબાના બાળક છીએ એ સાબિત થશે. તો ચલો આપણે સાંભળીએ બાબાની મુરલી વિસ્તારમાં. મુરલીનું ટાઇટલ છે સદા ઉત્સાહ મેં રહકર ઉત્સવ મનાવો. કયો ઉત્સવ છે? શિવરાત્રિનો, શિવ જયંતિનો ઉત્સવ. તો બાબા કહે છે કઈ રીતે મનાવો? સદૈવ ઉત્સાહમાં રહીને. आज विश्वेश्वर बाप अपनी विश्व की श्रेष्ठ रचना व श्रेष्ठ आदि रत्नों से अति स्नेही और समीप बच्चों से मिलन मनाने आए हैं. केवा बाळकोने? तो विश्वेश्वर बाप
જે વિશ્વના રચયિતા છે, પૂરા વિશ્વના ઈશ્વર છે, એવા વિશ્વેશ્વર બાપ વિશ્વની શ્રેષ્ઠ રચના, શ્રેષ્ઠ આદિ રત્નો કે જે બ્રાહ્મણ આત્માઓ છે, બાબાના બાળકો છે, એમની સમીપમાં મિલન મનાવવા આવ્યા છે. तो विश्वेश्वर बाप के बच्चे तो विश्व की सर्व आत्माएं हैं, लेकिन ब्राह्मण आत्माएं अति स्नेही समीप की आत्माएं हैं, क्योंकि ब्राह्मण आत्माएं आदि रचना है. કારણ કે બાબા માટે તો વિશ્વની સર્વ આત્માઓ એમના બાળકો છે, પરંતુ એમાંય જે બ્રાહ્મણ આત્માઓ છે એ આદિની છે રચના, શરૂઆતની બાબાની રચના છે, અને સમીપ આત્માઓ છે, સ્નેહી આત્માઓ છે. તો બાપ કે સાથ ब्राह्मण आत्माएं भी ब्राह्मण जीवन में अविरत हो, बाप के कार्य में सहयोगी आत्माएं बनती हैं. इसीलिए बाप दादा आज के दिन बच्चों का ब्राह्मण जीवन के अवतरण का जन्मदिन मनाने आए हैं. तो बाबानी साथे साथे ब्राह्मण आत्माओं જે બ્રાહ્મણ જીવન છે, તો બાબા કહે છે એ બ્રાહ્મણ જીવન અવિરત બને, બાપના કાર્યમાં આપ સદૈવ સહયોગી આત્માઓ બનતા રહો. એટલા માટે આજે બાબાની સાથે સાથે બ્રાહ્મણ બાળકોના બી અવતરણનો જન્મદિવસ મનાવવામાં આવે છે. बच्चे बाप का जन्मदिन मनाने के लिए उमंग उत्साह से खुशी में नाच रहे हैं. કે શિવરાત્રિ છે ને, તો બાળકો બાબાનો જન્મદિવસ મનાવવા માટે ઉમંગ ઉત્સાહમાં ખુશીમાં નાચી રહ્યા છે. लेकिन बाप दादा बच्चों के इस ब्राह्मण जीवन को देख स्नेह और सहयोग में बाप के साथ साथ हर कार्य में हिम्मत से आगे बढ़ते हुए हर्षित हो रहे हैं. અને બાબા જોઈ રહ્યા છે, બાપ દાદા બંને શિવ બાબા અને બ્રહ્મા બાબા કે બ્રાહ્મણ આત્માઓ છે, જે બાબાના બાળકો છે, એમનું બ્રાહ્મણ જીવન જોઈ, એમનો સ્નેહ, એમની બાળકોની સેવાના કાર્યમાં સહયોગ જોઈ, બાબાની સાથે સાથે હર કાર્યમાં એ આ બાળકો આ હિંમતથી આગળ વધી રહ્યા છે, એ જોઈને બાબા ખુશ થાય છે. तो आप बाप दादा का बर्थडे मनाते हो और बाप बच्चों का बर्थडे मनाते हैं. બાળકો બાબાનો જન્મદિવસ મનાવે છે, તો બાબા બાળકોનો જન્મદિવસ મનાવે છે. आप ब्राह्मणों का भी बर्थडे है ना, तो सभी को बाप दादा, जगत अम्बा और सर्व आपके साथी एडवांस पार्टी की विशेष श्रेष्ठ आत्माओं सहित आपके अलौकिक ब्राह्मण जन्म की स्नेह से सुनहरी पुष्पों की वर्षा सहित मुबारक हो, मुबारक हो. બાપ દાદા એકલા મુબારક નથી આપતા, પણ બાપ દાદાની સાથે સાથે શિવ બાબા અને બ્રહ્મા બાબાની સાથે સાથે મમ્મા અને એડવાન્સ પાર્ટીમાં ગયેલી હરેક આત્માઓ બાળકોને જન્મદિવસની મુબારક પાઠવે છે. यह दिल की मुबारक है, सिर्फ मुख की मुबारक नहीं है, लेकिन दिलाराम बाप के दिल की मुबारक सर्वश्रेष्ठ आत्माओं को, चाहे सन्मुख बैठे हैं, चाहे मन से बाप के सन्मुख हैं, चारों ओर के बच्चों को मुबारक हो, मुबारक हो, मुबारक हो. તો બાબાએ હરેક બાળકોને મુબારક આપી, જે ચાહે બાબાની સન્મુખમાં બેઠા છે, ચાહે મનથી બાબા પાસે પહોંચ્યા છે, એવા ચારે દિશાઓમાં રહેલા હરેક બાબાના બાળકોને બાબાએ જન્મદિવસની મુબારક પાઠવી છે. आज के दिन भक्त आत्माओं के पास बाप के बिंदु रूप की विशेष स्मृति रहती है.
શિવરાત્રિનો દિવસ છે તો શિવરાત્રિના દિવસે તો ભક્તિ માર્ગમાં બી શિવની બહુ પૂજા થતી હોય છે, એમની મહિમા થતી હોય છે, તો વિશેષ બિંદુ રૂપની સ્મૃતિ રહેતી હોય છે. शिव जयंती व शिवरात्रि कोई साकार रूप का यादगार नहीं है. शिव जयंती शिवरात्रि कोई बाबाना साकार स्वरूपनी यादगार नहीं, लेकिन निराकार बाप ज्योति बिंदु जिसको शिवलिंग के रूप में पूजते हैं उस बिंदु का महत्व है. કયા બિંદુની યાદગાર છે? જેને શિવલિંગના રૂપે પૂજીએ છીએ, જેને જ્યોતિ બિંદુ શિવલિંગ કહીએ છીએ, એવા બિંદુ રૂપની યાદગારનો તહેવાર છે. तो आप सभी के दिल में भी बाप के बिंदु रूप की स्मृति सदा रहती है. तो आप भी बिंदु और बाप भी बिंदु. तो आज के दिन भारत में हर एक भक्त आत्मा के अंदर विशेष बिंदु रूप का महत्व रहता है. શિવરાત્રિના દિવસે વિશેષ બિંદુને સ્મૃતિમાં રાખી, જ્યોતિ બિંદુ સ્વરૂપની સ્મૃતિમાં રાખી ભક્તિ માર્ગમાં બી ભક્તો શિવને યાદ કરે છે. તો આજે હરેકના અંદર, હરેક આત્માની અંદર વિશેષ બિંદુ રૂપનું મહત્વ હોય છે. बिंदु जितना ही सूक्ष्म है उतना ही शक्तिशाली है. तो बाबा જેટલા સૂક્ષ્મ છે એટલા શક્તિશાળી છે. तो बाबाना शक्तियों महत्व है, इसीलिए बिंदु बाप को ही शक्तियों के, गुणों के, ज्ञान के सिंधु कहा जाता है. કારણ કે ભલે બિંદુ રૂપ છે બાબા, પરંતુ ગુણોમાં, શક્તિઓમાં, વરદાનોમાં, ज्ञाનમાં बाप सिंधु समान છે. तो आज सभी बच्चों के दिल में जन्मदिन की विशेष उत्साह की लहर बाप दादा के पास अमृत वेले से पहुंच रही है. जैसे आप बच्चों ने विशेष सेवा अर्थ व स्नेह स्वरूप बन बाप का झंडा लहराया. बाप ने कौन सा झंडा लहराया? हाँ, જેવી રીતે શિવરાત્રિના દિવસે હરેક સેન્ટર ઉપર બાબાનો ઝંડો ફરકાવીએ છીએ ને, તો બાબાએ કહ્યું કે આપે બાબાના સાથેના સ્નેહના પ્રતીક રૂપે ઝંડો ફરકાવ્યો. તો સામે બાબા બી ઝંડો ફરકાવે છે. તો બાબાએ કયો ઝંડો ફરકાવ્યો? आप सभी ने तो शिव बाबा का झंडा लहराया. बाप क्या झंडा लहराएंगे? આપણે તો શિવ બાબાનો ઝંડો ફરકાવીએ. બાબા કયો ઝંડો ફરકાવશે? તો બાબાએ કયો ઝંડો ફરકાવ્યો? ધ્યાનથી સાંભળજો. यह सेवा के साकार रूप की जिम्मेवारी बच्चों को दे दी. तो बाप ने भी झंडा लहराया, लेकिन कौन सा और कहाँ लहराया? कौन सा और कहाँ लहराया? बाप दादा ने अपने दिल में सभी बच्चों की विशेषताओं के स्नेह का झंडा लहराया. कई जगह बाबाए झंडो फरकाव्यो? हरेक आत्माओनो पोताना दिलनी अंदर. परंतु कयो? तो बाळकोनी विशेषताओना स्नेहनो झंडो फरकाव्यो. कितने झंडे लहराए होंगे? बाबाना કેટલા બધા બાળકો છે, તો બાબાએ કેટલા ઝંડા ફરકાવ્યા હશે? इस दुनिया में इतने झंडे तो कोई लहरा ही नहीं सकते. આપણે ભલે બધા સેન્ટરોના ઝંડા ભેગા કરીએ, સેન્ટરો, પાઠશાળાઓ ગણો કે મધુબનના ઝંડા ગણો, બધા જ બાબાના ઝંડા ભેગા કરીએ તો બી બાબાએ પોતાના દિલમાં જેટલા ઝંડા ફરકાવ્યા છે એટલા તો કોઈએ ફરકાવ્યા નહીં હોય. कितना सुंदर दृश्य होगा. एक एक बच्चे की विशेषता का झंडा बाप दादा के दिल में लहरा रहा है. एक एक बाळकोनी विशेषताओनो झंडो बाबाना दिलमां फरकी रह्यो छे. सिर्फ आप सबने झंडा नहीं लहराया, लेकिन बाप दादा ने भी लहराया है. खाली आपणे एकलाए झंडो नथी फरकावी दीधो शिवरात्रि निमित्ते, बाप दादाए भी फरकाव्यो छे. यह झंडा लहराते हो तो उस समय क्या होता है? झंडो फरकावे समय शुं थाय?
फूलों की वर्षा होती है ना, કારણ કે ઝંડાની અંદર આપણે શું કરતા હોય, ફૂલો ભરતા હોઈએ, તો ઝંડો ફરકે તો એ સમયે આકાશમાંથી પુષ્પ વર્ષા नीचे थती હોય। तो बाबा कहते झंडा लहराते हो तो उस समय क्या होता है, फूलों की वर्षा होती है ना। तो बाप दादा भी जब बच्चों की विशेषता का, स्नेह का झंडा लहराते हैं तो कौन सी वर्षा होती है? આપણે સ્થૂલમાં ફૂલોની વર્ષા કરીએ તો બાબા કઈ વર્ષા થતી હોય છે, બાબા જ્યારે ઝંડો ફરકાવે ત્યારે? તો બાબા કહે છે હરેક બચ્ચે કે ઉપર, હરેક બાળકની ઉપર અવિનાશી ભવ, અમર ભવ, અચલ અડોલ ભવ, इन वरदानों की वर्षा होती है। આપણે તો સ્થૂલમાં ઝંડો ફરકાવીએ છીએ, કપડાનું લેતા આવીએ અને ઝંડો ફરકાવી દીધો, બાબા સાથેનો સ્નેહ છે એટલે અંદર સ્થૂલ ફૂલો બી ભરી દીધા, ફૂલોની વર્ષા બી થઈ ગઈ। પણ બાબા તો કેટલો ઊંચો ઝંડો ફરકાવે છે। એક એક બાળક જે વિશેષતાઓથી સંપન્ન છે, જેનો બાબા સાથે સ્નેહ છે, તો એવા એક એક બાળકોના ઝંડા પોતાના દિલમાં ફરકાવે છે અને પાછું બાળકો પર वरदानों वर्षा करे छे। यह वरदान ही बाप दादा के अविनाशी अलौकिक पुष्प हैं। बाप दादा को इस अवतरण दिवस की अर्थात शिव जयंती दिवस की बच्चों से भी ज्यादा खुशी है। खुशी में खुशी है। बाबा शू कहे छे, बाप दादा ने बाळको करता भी शिव जयंती नी बहुत खुशी है, क्योंकि यह अवतरण का दिवस हर वर्ष यादगार तो मनाते हैं, लेकिन जब बाप का साकार ब्रह्मा तन में अवतरण होता है तो बाप दादा को इसमें भी विशेष, शिव बाप को विशेष इस बात की खुशी रहती है, कितने समय से अपने समीप स्नेही बच्चों से अलग परमधाम में रहते, चाहे परमधाम में चाहे आत्माएं रहती भी हैं, लेकिन जो पहली रचना की आत्माएं हैं, जो बाप समान बनने वाली सेवा के साथी आत्माएं हैं, वह कितने समय के बाद अवतरित होने के समय फिर से आकर मिलती है। और बाबा ने कई वातनी खुशी है, बाबाए क्लियर कर्यु, कारण के बाबा कहे छे शिवरात्रि नी खुशी बाळको करता बाबानी खुशी में खुशी है, तो कई वातनी? तो बाबाए कह्यु के शिवरात्रि एटले शुं, के ब्रह्मातननी अंदर, साकार ब्रह्मातननी अंदर शिव बाबानुं अवतरण थयुं। तो जे दिवसे बाबानुं अवतरण थयुं तो કેટલા સમય પછી બાબા બાળકોને મળે છે, કે જે સૌથી પહેલા સતયુગ આદિથી આ સૃષ્ટિ પર આવી ગયા છે, જે બાબાની આદિ રચના છે, એવા બાળકોને તો કેટલા સમય બાદ બાબા મળી રહ્યા છે। તો બાબાને એ બાળકોના સાથેના મિલન મુલાકાતની ખુશી છે। कितने समय की बिछड़ी हुई श्रेष्ठ आत्माएं फिर से आकर मिलती है। हाँ, बाबा के छे खुशी एटले केम खुशी ना थाय, કેટલા સમયની बिछड़ेली बाबाना बाळको, बापने बाळक मळी जाय, वर्षोथी बिछड़ेला हता, तो एक बाजु बाळकोनी बी एटली खुशी थवी जोईए अने बापने बी थाय। अगर कोई अति स्नेही बिछड़ा हुआ मिल जाए तो खुशी में विशेष खुशी होगी ना। अवतरण दिवस अर्थात अपनी आदि रचना से फिर से मिलना। अवतरण दिवस एटले बाबाए शुं कह्युं, अपनी आदि रचना, कारण के ब्राह्मण आत्माओं ए बाबानी सौथी पहली रचना छे, कारण के सतयुग आदिमां ए ज आत्माओं आवे छे। तो सौथी पहली, सौथी आदि जे बाबानी रचना छे, एवी आत्माओने फरीथी मळवुं। आप सोचेंगे हमें बाप मिला और बाप कहते हैं हमें बच्चे मिले। हाँ, बाबानुं अवतरण थयुं एटला माटे तो आपणे बाबा मळ्या, तो
તો બાબા કહે છે અવતરણનો પાઠ આવે એટલે તો બાળકો મળે। तो बाप को अपने आदि रचना पर नाज है। आप सब आदि रचना हो ना, क्षत्रिय तो नहीं हो। कौन हो? देवता हो या क्षत्रिय? बाबा पूछी रहे छे सभी सूर्यवंशी आदि रचना है ना या चंद्रवंशी है? कौन हो? सूर्यवंशी या चंद्रवंशी? किसमें आना है? देवता बनना है या क्षत्रिय बनना है? ब्राह्मण सो देवता बनते हैं। तो ब्राह्मण आत्माए आदि रचना है। ये ब्राह्मण मांथी देवता बनीए छे એટલા માટે ब्राह्मण आत्माओ बाबानी आदि रचना छे। अनादि रचना तो सब है, सारे विश्व की आत्माएं रचना है, लेकिन आप अनादि और आदि रचना हो तो डबल नशा है ना। आज के दिन बाप दादा विशेष एक स्लोगन दे रहे। हवे ध्यानथी सांभळजो। पहलू तो बाबाए वरदानो आप्या। कया कया वरदानो आप्या बाबाए आजे? हाँ, बाबाए तो पोताना दिलमां बाळकोनी विशेषताओना स्नेहनो झंडो फरकाव्यो। बीजું वरदानो आप्या अविनाशी भव, अमर भव, अचल अडोल भव। तो बाबाए वरदानोथी बी भरपूर कर्या। पछी बाबाए पूछ्યું કે તમે આદિ રચના છો કે પછી આવા દેવતા છો કે ક્ષત્રિય? તો બાબા તો પોતાના આદિ રચનાને મળવા આવ્યા છે। હવે બાબા સ્લોગન આપી રહ્યા છે। કયું સ્લોગન? आज के दिन को उत्सव का दिन कहा जाता है। शिवरात्रि व शिव जयंती उत्सव मनाते हैं। उत्सव के दिन का यही स्लोगन याद रखना कि ब्राह्मण जीवन की हर घड़ी उत्सव की घड़ी है। कयो स्लोगन बाबाए याद कराव्યું કે એક શિવરાત્રિનો તહેવાર છે કે તો તહેવાર એટલે ઉત્સવ નહીં। એક દિવસ તહેવાર હોય, શિવરાત્રિ આવી, દિવાળી આવી તો એક દિવસ ખુશીઓમાં ઉત્સવથી મનાવી લઈએ। तो बाबाए કહ્યું नहीं, ब्राह्मण जीवन की हर घड़ी उत्सव की घड़ी है। खुशियों का मौसम है। ब्राह्मण जीवन એટલે શું? बाबा મળે એટલે हर घड़ी खुशियों मौसम છે। तो ब्राह्मण जीवन अर्थात सदा उत्सव मनाना, सदा उत्साह में रहना और सदा हर कर्म में आत्मा को उत्साह दिलाना। वे ब्राह्मण जीवन की व्याख्या बाबाए कही आपी। ब्राह्मण जीवन अर्थात शू? सदा उत्सव मनाना, सदा उत्साह में रहना और सदा हर कर्म में आत्मा को उत्साह दिलाना। तो उत्सव मनाना है, उत्साह में रहना है और औरों को भी उत्साह दिलाना है। तो जहाँ उत्साह होता है वहाँ कभी भी किसी भी प्रकार का विघ्न उत्साह वाली आत्मा को उत्साह से हटा नहीं सकती। तो बाबाए शू कह्युं के अगर आपणा जीवनमां उमंग उत्साह छे, हर दिन आपणो उत्सव छे, तो कोई पण प्रकारना विघ्नो उत्साहवाली आत्माओने उत्साहनी स्थितिमांथी हटावी शकती नथी। जैसे अल्पकाल के उत्साह में सब बातें भूल जाते हैं ना। एवी खुशी होय, नशो होय तो एक खुशियों अने नशोनी अंदर बधी ज वातो भूलाई जती होय छे। कोई उत्सव मनाते हो तो उस समय के लिए खुशी के सिवाय और कुछ याद ही नहीं रहता। कोई एम उत्सव होय, वरघोड़ो निकळ्यो होय, कां तो कोई मेळो छे, कोई प्रोग्राम छे के ज्यां बधा नाचता छे, नवरात्रि होय छे, बधा नाचता होय छे, डांस करता होय छे, खुशीओमां झूमता होय छे, तो ए समय कोई वस्तु याद नथी रहती। तो ब्राह्मण जीवन के लिए हर घड़ी उत्सव है, अर्थात हर घड़ी उत्साह में है।
તો બાબાએ શું કહ્યું? બ્રાહ્મણ જીવન માટે તો હર ઘડી હર સેકન્ડ ઉત્સવ છે, હર સેકન્ડ ઉત્સાહ છે. તો બ્રાહ્મણ આત્માઓને શું હોય? કંઈ વાતો યાદ આવવી જોઈએ નહીં. તો ઓર કોઈ બાतें आएंगी क्या? कोई भी हद के उत्सव में जाएंगे तो वहाँ क्या होता है? उत्सवમાં નશું. ઉત્સવ કોને કહેવાય? ઉત્સવ એને કહેવાય કે જ્યાં નાચવું, ગાવું, મને રમતો જોવી, ખાવું, આ જ છે ને ઉત્સવ. દાખલા તરીકે કોઈ બી મેળો હોય તો મેળામાં શું હોય? नाचવું, गाવું, खाવું, જોવું, એ ચાલતું હોય, यही होता है ना. तो ब्राह्मण जीवन के उत्सव में सारा दिन क्या करते हो? તો બાબાએ તો કહ્યું બ્રાહ્મણ જીવન તો ઉત્સવ છે. તો આ ઉત્સવની અંદર આખો દિવસ શું કરો છો? सेवा भी करते हो तो खेल समझ करते हो ना, या बोझ लगता है? કારણ કે ઉત્સવ એટલે શું? નાચવું, ગાવું, રમવું અને ખાવું. તો બાબા કહે છે સેવા કરો તો સેવાને કઈ રીતે સમજો? રમત સમજીને સેવા કરો. રમત સમજીને સેવા કરવી કરો છો કે બોજ સમજીને સેવા કરો છો? બાબા પૂછી રહ્યા છે. आजकल की दुनिया में कोई भी अज्ञानी आत्माएं थोड़ा भी दिमाग का काम करेंगी तो कहेंगी बहुत थक गए, दिमाग के ऊपर काम का बहुत बोझ है, और आप सेवा करके आते हो तो क्या कहते हो? દુનિયાની અંદર કોઈ વ્યક્તિ હોય તો દિમાગનું કોઈ કામ કરીને આવે તો આવીને શું કહે? બહુ જ થાકી ગયા, આજે દિમાગના મગજ ઉપર બહુ જ ભાર છે, થાકી ગયા છે. તો બાબા કહે છે અજ્ઞાની આત્માઓ એમ કે થાકી ગયા છે. તમે તો જ્ઞાની છો. તો જ્ઞાની હોય તો એ સેવા કરીને આવે તો એના શબ્દો કયા હોવા જોઈએ? જ્ઞાની ગમે તેટલી સેવા કરીને આવે તો સેવા કરીને આવે તો એના કેવા શબ્દો હોવા જોઈએ? सेवा का मेवा खा के आए हैं, क्योंकि जितनी बड़े ते बड़ी सेवा के निमित्त बनते हो उतना ही सेवा का प्रत्यक्ष फल बहुत बढ़िया और बड़ा मिलता है. કારણ કે આપણે શું કહેવાનું છે? અમે તો સેવા કરી તો સેવાના મેવા ખાઈને આવીએ છીએ. એમના શબ્દો નીકળવા જોઈએ કે આ તો આટલી સેવા કરી, થાકી ગયા, આમ થયું તેમ થયું. બાબા કહે છે સેવાના મેવા ખાવાના છે. જેટલી મોટી સેવા નિમિત્ત બનીને કરશો એટલું મોટું ફળ મળશે. તો प्रत्यक्ष फल खाने से और ही शक्ति आ जाती है, खुशी की शक्ति बढ़ जाती है. इसीलिए चाहे कितना भी शरीर का सख्त कार्य हो, वह प्लेन बनाने का दिमाग का कार्य हो, लेकिन आपको थकावट नहीं होगी. સેવા સમજીને, સેવાને રમત સમજીને કરીશું, બાબાની યાદમાં સેવા થશે તો ખુશીથી શક્તિ બી વધશે. ભલે ચાહે શરીરનું કાર્ય હશે, ચાહે મગજનું કાર્ય હશે, કોઈ પણ વાતમાં થકાવટનો અહેસાસ થશે नहीं. रात है व दिन है यह पता भी नहीं पड़ेगा. अगर घड़ी आपके पास नहीं होती तो मालूम पड़ता क्या कितना बज गया. लेकिन उत्सव मना रहे हो इसीलिए सेवा उत्साह दिलाती है. ખુશીઓમાં છીએ, ખુશીઓમાં નાચીએ છીએ, ઝૂમીએ છીએ, એટલા માટે સેવાનું કાર્ય ઉત્સાહ મનાવે છે. ઘણીવાર ઘણા લોકો નથી કહેતા સેવામાં જઈએ તો જાણે એમ લાગે કે પિકનિક કરીને આવે. મને એટલી ખુશી મળતી હોય છે, થાકનો અહેસાસ નથી થતો और उत्साह अनुभव कराती है. ब्राह्मण जीवन में एक तो है सेवा, दूसरा क्या है? ब्राह्मण जीवनની અંદર एक સેવાનું કાર્ય છે, બીજું શું છે? माया आती है. माया का सुनकर हंसते हो क्योंकि समझते हो कि माया को हमारे से ज़्यादा प्यार है. आपका प्यार नहीं है, उनका प्यार है. બાબા કહે છે કે એક છે સેવા, બીજી છે માયા.
તો માયા શબ્દ સાંભળીને બાબાના બાળકો તો હસવા જોઈએ, કારણ કે આપણો પ્યાર માયા સાથે નથી, માયા સામેથી આપણી પાસે આવે છે. તો એમ સમજવાનું કે માયાનો પ્યાર આપણી સાથે છે. उत्सव में खेल भी देखा जाता है. आजकल सबको ज़्यादा खेल कौन सा पसंद आता है? बधाने વધારે रमत कई पसंद आवे छे? मिक्की माउस का खेल बहुत करते हैं ना. आज मिक्की माउस नो जे કાર્ટૂન સિરિયલ બી આવતી હોય છે, બાળકો એ જોતા હોય છે ને મિકી માઉસ. તો એમાં શું હોય છે, એકના પાછળ બીજું ભાગતું જ રહેતું હોય છે. तो बाबा कहते मिक्की माउस का बहुत खेल करते रहते हैं. एडवर्टाइज भी मिक्की माउस के खेल में दिखाते हैं. चाहे मैच पसंद करते हैं, चाहे मिक्की माउस का खेल पसंद करते हैं. જોવાનું શું પસંદ કરે ટીવીમાં, ચાहे क्रिकेट જોતા હોય, चाहे मिक्की माउस જોતા હોય. तो यहाँ भी माया आती है. तो मैच करो, निशाना लगाओ. खेल में क्या करते हो? गेंद आता है और आप फिर दूसरी तरफ फेंकते हो और कैच कर लेते हो तो विजयी बन जाते हो. ऐसे ही माया के यह गेंद है. कभी काम के रूप में आते हैं, कभी क्रोध के रूप में. यह कैच करो कि यह माया का खेल है. अगर माया के खेल को खेल समझ करो तो उत्साह बढ़ेगा, और अगर माया की कोई भी परिस्थिति को दुश्मन समझ देखते हो तो घबरा जाते हो. હવે રમતના આધારે માયાની વાત કરીએ. ચાહે મિકી માઉસ લઈ લો, ચાહે ક્રિકેટ લઈ લો. તો ક્રિકેટની અંદર શું હોય, સામેથી દડો આવે તો આપણે જોરથી ફટકારીએ તો એ દડો ફટકાર્યો તો કેચ અગર કરી લીધું સામેવાળાએ તો એ જીતી જાય છે. તો બાબા કહે છે કે આપણી સામે માયા કોઈ દિવસ ક્રોધના રૂપમાં આવશે, કોઈ દિવસ કામના રૂપમાં આવશે. તો એ મન બુદ્ધિથી કેચ કરવું માને શું, સમજી લો કે હવે માયા આવી ગઈ. તો કેચ કરી માયાને ખેલ સમજીને એને પાર કરશો ઉત્સાહથી, ઉમંગ ઉત્સાહથી, તો એ ભાગી જશે. અગર એને દુશ્મન સમજીને પાર કરવાની કોશિશ કરી તો ત્યાં ગભરાઈ જશો. मिक्की माउस खेल में कभी बंदर आ जाता, कभी बिल्ली, कभी कुत्ता, कभी चूहा आ जाता, लेकिन आप घबराते हो क्या? मज़ा आता है ना देखने में. मिक्की माउसની અંદર બધા આવી જાય છે ને, તો એ જોવાની મજા આવે છે, કારણ કે એકના એક પાછળ બીજું દોડતું જ રહેતું હોય છે. तो यह भी उत्सव के रूप में माया के भिन्न भिन्न परिस्थितियों को देखो. માયાની ગમે તેટલી પરિસ્થિતિઓ આવે તો બાબા કહે છે એ પરિસ્થિતિઓને ઉત્સવના રૂપમાં જુઓ. ખેલ देखने में कोई घबरा जाए तो क्या कहेंगे? રમત જોતા જોતા કોઈ બી જાય તો એને શું કહેવાય? खेल देखते देखते भी कोई सोच ले कि गेंद मेरे पास ही आ रहा है, मेरे को ही न लग जाए तो खेल देख सकेगा? तो खुशी और मज़े से खेल देखो, माया से घबराओ नहीं. બાબા કહે છે ખુશી મોજથી ક્રિકેટના જાણે સ્ટેડિયમમાં બેઠા છે, ક્રિકેટ રમાઈ રહી છે, આપણે જોઈ રહ્યા છે, તો એવી રીતે જુઓ. એક मनोरंजन समझो. चाहे शेर के रूप में आ जाए तो भी घबराओ नहीं. यही स्मृति रखो कि ब्राह्मण जीवन की हर घड़ी उत्सव है. याद રાખો, ब्राह्मण जीवननी हरेक घड़ी उत्सव છે. उत्साह है, उत्सव है, उत्साह है, उसी के बीच ये खेल भी देख रहे हैं, खुशी में नाच भी रहे हैं, और आप बाप के ब्राह्मण परिवार की विशेषताओं के गुणों के गीत भी गा रहे हैं, और ब्रह्मा भोजन भी मजे से खा रहे हैं. उत्सव છે ને, બ્રાહ્મણ જીવન તો શું કરી રહ્યા છે બ્રાહ્મણ જીવનમાં? આ જે પરિસ્થિતિઓ આવે છે, માયા આવે છે, તો એ પરિસ્થિતિ માયારૂપી ખેલને જોઈ રહ્યા છે,
ખુશીમાં નાચી રહ્યા છે, બ્રાહ્મણ જીવનની વિશેષતાઓ ગુણોના ગીતો બી ગાઈએ છીએ અને બ્રહ્મા ભોજન મજેથી ખાઈએ બી છીએ। आप जैसा शुद्ध भोजन याद का भोजन विश्व में किसी को भी प्राप्त नहीं है। કહેવાય છે શાસ્ત્રોની અંદર કહ્યું છે કે દેવતાઓ પણ બ્રહ્મા ભોજન માટે તરસતા હતા। તો બાબા કહે છે કે આવું યાદનું ભોજન, શુદ્ધ ભોજન દુનિયાની અંદર કોઈને પ્રાપ્ત નથી। इस भोजन को ही कहा जाता है दुख भंजन भोजन। બાબાનું બ્રહ્મા ભોજન એટલે સર્વના દુઃખોને દૂર કરનારું ભોજન છે। याद का भोजन सब दुख दूर कर देता है क्योंकि शुद्ध अन्न से मन और तन दोनों शुद्ध हो जाता है। એટલે બાબાની યાદમાં બનેલું ભોજન હોય તો એ શુદ્ધ ભોજન મન અને તન બંનેને શુદ્ધ કરી દે છે। अगर धन भी अशुद्ध आता है तो अशुद्ध धन खुशी को गायब कर देता है, चिंता को लाता है। કારણ કે ઘણી વાર નથી કહેતા કે ઘરમાં ખોટો રૂપિયો આવે ને તે રૂપિયો ટકે નહીં, ચાહે બીમારી દ્વારા ચાહે પરિસ્થિતિ દ્વારા એ પાછો જ જતો હોય છે। તો એવી રીતે બાબા કહે છે અશુદ્ધ ધન ક્યારેય કોઈને ખુશી નથી આપતું, એ ચિંતાને જ લાવે છે। तो जितना अशुद्ध धन आता माना धन आएगा 1,00,000 लेकिन चिंता आएंगी पदम गुणा। अशुद्ध धन आवे तो શું સમજવાનું? અશુદ્ધ ધન અગર 1,00,000 આવ્યું તો એની સાથે સાથે ચિંતાઓ કેટલી આવશે? पदम गुणा। और चिंता को सदैव चीता कहा जाता है। तो चीता पर बैठने वाले को कभी खुशी कैसे होंगी? કારણ કે ચિતા એટલે અગ્નિ, તો જે ચિંતામાં રહેતા હોય એને શું કહેવાય? ચિતા। તો ચિતા ક્યારેય ખુશી નહીં આપે। और शुद्ध अन्न मन को शुद्ध बना देता है, इसीलिए धन भी शुद्ध आता है। અને જે શુદ્ધ ભોજન કરે છે તો એનું મન બી શુદ્ધ હોય છે, અને મન શુદ્ધ હોય તો એ ધન બી કમાશે તો એ શુદ્ધ તરીકાથી મને સાચા સચોટ રીતિથી ધન કમાશે। याद के अन्न का महत्व है, इसीलिए ब्रह्मा भोजन की महिमा है। अगर याद में नहीं बनाते और खाते तो यह अन्न स्थिति को ऊपर नीचे कर सकता है। हाँ, बाबा કહે છે યાદમાં નથી બનાવતા અને એ ભોજન અગર ખાઈએ છે તો એ આપણી સ્થિતિને ઉપર નીચે કરી દે છે। याद में बनाया हुआ और याद में स्वीकार करने वाला अन्न दवाई का भी काम करता और दुआ का भी काम करता। બાબાએ શું કહ્યું? યાદમાં બનાવેલું ભોજન અને એ યાદમાં બાબાની યાદ સાથે ખાઈએ છીએ તો એ દવાનું બી કામ કરે છે, તો દુઆનું બી કામ કરે છે। याद का अन्न कभी नुकसान नहीं कर सकता, इसीलिए हर घड़ी उत्सव मनाओ। माया किसी भी रूप में आए, अच्छा मोह के रूप में आती है तो समझो बंदर का खेल दिखाने के लिए आई है। हाँ, माया मोहना रूपમાં આવે તો શું સમજવાનું? બંદરનો ખેલ બતાવવા ઈચ્છા છે। બાબાએ કેટલા રમતો બતાવે। હા, એક ક્રિકેટ મેચની વાત કરી, બીજી મિકી માઉસના રમતની વાત કરી બાબાએ। તો બાબાએ કહ્યું, હવે ત્રીજી કઈ વાત કરી? બંદરનો ખેલ, જે મદારી લોકો બંદરનો ખેલ બતાવતા હોય છે ને, તો બાબા કહે છે અગર માયા મોહના રૂપમાં આવે છે તો સમજો बंदर का खेल दिखाने आई है। खेल को साक्षी होकर देखो, स्वयं माया के चक्र में न आ जाओ। चक्र में आते हो तो घबराते हो। માયાના ચક્કરમાં આવ્યા તો ગભરાશો, માયાના ચક્કરમાં આવવાનું નથી, સાક્ષી બનીને જુઓ। आजकल छोटे छोटे बच्चों को ऐसे मनोरंजन के खेल कराते हैं, ऊंचा भी चढ़ाएंगे नीचे भी लाएंगे तो
तो यह मनोरंजन है, खेल है। कोई भी रूप में आए, यह मिक्की माउस का खेल देखो, जो आता है वह जाता भी है। माया किसी भी रूप में आती है, तो अभी अभी आई और अभी अभी गई। બાબા કહે છે જે આવે છે તો જવાનું જ છે, તો એમ સમજો કે માયા અભી અભી आई और अभी अभी गई। आप माया के साथ श्रेष्ठ स्थिति से चले न जाओ, माया को आने दो। બાબા કહે છે માયાની સાથે સાથે ચાલે ન જવાનું, માયાને ભલે આવી દો, આપણે પોતાની શ્રેષ્ઠ સ્થિતિમાં રહો। आप उसके साथ क्यों जाते हो? खेल में होता ही ऐसे है, कुछ आएगा कुछ जाएगा कुछ बदलेगा। अगर सीन बदली न हो तो खेल अच्छा ही नहीं लगेगा। चाहे તમે પિક્ચર જોતા હોય, સિરિયલ જોતા હોય કે નાટક જોતા હોય, એક પછી એક સીન બદલાય તો જોવાની મજા આવે ને। એકનું એક જ ચિત્ર બતાવ્યા કરે તો મજા આવશે? नहीं मजा आवे। तो माया भी किसी भी रूप से आए, जो भी सीन आती है वह बदलनी जरूर है। तो सीन बदलती रहे लेकिन आपकी श्रेष्ठ स्थिति नहीं बदले। बाबा કહે છે सीन भले बदलाय પણ આપણી સ્થિતિ ન બદલાવી જોઈએ। कोई भी खेल में कोई पार्ट बजाता है तो आप भी उसके साथ ऐसे ही भागने व दौड़ने लग जाएंगे क्या? ટીવીની અંદર અગર દોડવાની રમત ચાલી રહી છે તો એ દોડે છે, સ્પીડથી દોડી રહ્યા છે, શું તમે એની સાથે દોડવા લાગશો? देखने वाले तो सिर्फ देखते ही रहेंगे। तो माया नीचे गिराने के लिए आए या कोई भी स्वरूप में आए, लेकिन आप उसका खेल देखो, कैसे नीचे गिराने के लिए आई, उसके रूप को कैच करो और खेल समझ उस दृश्य को साक्षी होकर के देखो। आगे के लिए और स्वस्थिति को मजबूत बनाने की शिक्षा ले आगे बढ़ो। तो शिवरात्रि का उत्सव अर्थात उत्साह दिलाने वाला उत्सव सिर्फ आज का दिन नहीं है। बाबाए શું કહ્યું? બ્રાહ્મણ જીવનમાં ના हर घड़ी हर पल उत्सव उत्साह છે, तो लेकिन सदा ही आपके लिए उत्सव है और उत्साह साथ है। इस स्लोगन को सदा याद रखना और अनुभव करते रहना। उसकी विधि सिर्फ 2 शब्दों की है। બાબાએ કહ્યું ઉત્સવ અને ઉત્સાહ, આ શબ્દોને યાદ રાખવાની વિધિ 2 શબ્દોની છે। सदा साक्षी होकर के देखना और बाप के साथी बन कर के रहना। ગયા રવિવારની મૂલીમાં હતું ને સાથી और साक्षी। તો બાબા કહે છે જે બી સીન આવે છે તો પહેલાં સાક્ષી બની જાઓ અને બીજું બાબાને સાથે રાખીને જુઓ। बाप के साथी सदा रहेंगे तो जहाँ बाप है तो साक्षी होकर देखने से सहज ही माया जीत बन अनेक जन्मों के लिए जगत जीत बन जाएंगे। तो समझा क्या करना है? स्वयं बाप हर बच्चे को साथ देने के लिए गोल्डन ऑफर कर रहे हैं। आज बाबा स्वयं ऑफर કરી રહ્યા છે બાળકોની સાથ આપવા માટે। इसीलिए सदा साथ रहो। वैसे डबल फॉरेनर्स अकेले रहने में पसंद करते हैं, वह साथ इसीलिए नहीं रहते कि कहाँ बंधन में न बन जाए, स्वतंत्र रहे, लेकिन इस साथ में साथ रहते भी स्वतंत्र हैं। ફોરેનર્સ લોકો શું ઈચ્છતા હોય? એ લોકો મોટાભાગે એટલા રહેવાનું જ પસંદ કરતા હોય, કારણ કે એમ હોય કે કોઈના બંધનમાં ના બંધાઈ જઈએ। પણ બાબા કહે છે કે બાબાની સાથે રાખવું તો એ ભલે બાબાની સાથે રહીશું, પરંતુ એવી સ્થિતિ હશે કે ચાહે આપણે સ્વતંત્ર છીએ, કોઈ બંધન જ નથી। अच्छा, तो आज का दिन डबल उत्सव का दिन है।
वैसे जीवन भी उत्सव है और यादगार उत्सव भी है। કારણ કે બ્રાહ્મણ જીવન भी उत्सव છે, यादगार शिवरात्रि भी उत्सव છે। तो बाप दादा सभी विदेश के बच्चों को सदा याद करते भी हैं और आज भी विशेष दिन की याद दे रहे हैं, क्योंकि जो भी यहाँ जहाँ से आए होंगे तो सभी के याद पत्र लाए होंगे, कार्ड, पत्र, टोलिया लाई। तो जिन बच्चों ने दिल के उत्साह का याद प्यार व किसी भी रूप से अपनी याद निशानी भेजी है, उन सब बच्चों को बाप दादा भी विशेष याद का रिटर्न પદમ ગુણા દે રહે। બાબા કહે છે બધા બાળકોએ જે સ્વરૂપે યાદગાર ભેજી છે, મને ચાહે પત્રના રૂપમાં, ચાહે કાર્ડના રૂપમાં, ચાહે ટોલીના રૂપમાં, જે પણ સ્વરૂપે ભેજી છે, તો બાબા એમને રિટર્નમાં પદમ ગુણા યાદ પ્યાર આપી રહ્યા છે। और बाप दादा देख रहे हैं कि हर एक बच्चे के अंदर सेवा का और सदा मायाजीत बनने का उमंग उत्साह बहुत अच्छा है। हर एक बच्चा अपनी शक्ति से भी ज़्यादा सेवा में आगे बढ़ रहा है और बढ़ता ही रहेगा। बाकी जो सच्चे दिल से दिल का समाचार बाप के आगे रखते हैं, तो सच्ची दिल पर બાપ સદા રાજી હે। બાબાએ શું કહ્યું? જે બાળકો સાચા દિલથી પોતાના દિલના સમાચાર બાબા આગળ રજૂ કરે છે, તો એવા સાચા દિલવાળા બાળકો પર બાબા સदैव રાજી હોય છે। इसीलिए दिल के समाचार में जो भी कोई छोटी छोटी बातें आती भी हैं, तो वह बाप की विशेष याद के वरदान से સમાપ્ત હોઈ જાયંગી। બાબા કહે છે દિલની વાતોમાં જે નાની નાની વાતો હોય છે એ તો બાબાના વરદાનમાં સમાપ્ત જ થઈ જાય છે। બાપ का राजी होना अर्थात सहज बाप की मदद से माया जीत बनना। इसीलिए जो बाप को दे दिया, चाहे समाचार के रूप में, पत्र के रूप में, रूह रिहान के रूप में, जब बाप के आगे रख लिया, दे दिया, तो जो चीज़ किसको दी जाती है वह अपनी नहीं रहती। આપણે જે પણ વાતો બાબા આગળ ચાહે વાતચીત દ્વારા, ચાહે પત્રના રૂપમાં, ચાહે કોઈના દ્વારા સમાચારના રૂપમાં આપી દીધું, તો હવે આપી દીધું પછી આપણું ના રહે, ये दे दिया तो उसकी हो गई, अपनी नहीं रहती, दूसरे की हो जाती है। अगर कमजोरी का संकल्प भी बाप के आगे रख दिया, तो वह कमजोरी भी आपकी नहीं रहेंगी। कमजोरीना संकल्प આપણે સંકલ્પથી બાબાની આગળ રાખી દીધા, તો એ કમજોરી भी આપણી નથી, आपने दे दी, उससे मुक्त हो गए। इसीलिए यही याद रखना कि मैंने बाप के आगे रख ली, अर्थात दे दी। बाकी विदेश में उमंग उत्साह की लहर अच्छी चल रही है। बाप दादा बच्चों को निर्विघ्न बनाने के उमंग और सेवा में बाप को प्रत्यक्ष करने के उमंग को देख हर्षित होते हैं। अच्छा, सदा अनादि और आदि रचना के रूहानी नशे में रहने वाले, सदा हर घड़ी उत्सव मनाने वाले, सदा याद और सेवा के उत्साह में रहने वाले, सदा माया की हर परिस्थिति को खेल समझ साक्षी हो देखने वाले, सदा बाप के साथ हर कदम में साथी बन चलने वाले, ऐसे सर्वश्रेष्ठ ब्राह्मण आत्माओं को अलौकिक जन्मदिन की मुबारक के साथ साथ याद प्यार और नमस्ते। सभी अति स्नेही दिल तख्त नशीन बच्चों को
पावन शिव जयंती की पदम गुणा याद प्यार और नमस्ते। और बच्चों की बाप दादा के प्रति शिव जयंती की पदम गुणा याद प्यार मुबारक और नमस्ते। वरदान: किसी की कमी कमजोरी को न देख, अपने गुण व शक्तियों का सहयोग देने वाले मास्टर दाता भव। मास्टर दाता वह है जो सदा इसी रूहानी भावना में रहते हैं कि सर्व रूहें हमारे समान वर्षे के अधिकारी बन जाए। કારણ કે માસ્ટર દાતાના દિલમાં સદૈવ દયાની ભાવના હોય, હરેકના માટે શુભ ભાવના શુભકામના હોય છે કે હરેક આત્મા બાપ સમાન વર્ષાના अधिकारी बन जाए। किसी की भी कमी कमजोरी को न देख, वे अपने धारण किए हुए गुणों का शक्तियों का सहयोग देते हैं। यह ऐसा है ही, इस भावना के बजाय मैं इसको भी बाप समान बनाऊं, यह शुभ भावना हो। यह આવું જ છે એવું નહીં વિચારો, પરંતુ એક શુભ ભાવના રાખો कि आ आत्मा ने भी हूँ बाप समान बनावी दो। साथ साथ यही श्रेष्ठ कामना हो कि यह सर्व आत्माएं कंगाल दुखी अशांत से सदा शांत सुख रूप माला माल बन जाए, तब कहेंगे मास्टर दाता। स्लोगन: मनसा वाचा कर्मणा, सेवा करने वाले ही निरंतर सेवादारी हैं। उनके हर श्वास में सेवा समाई हुई है। बाबा કહે છે હરેક પ્રકારની સેવા કરો, મનસા વાચા કર્મણા તન મન ધન, તો એવી આત્માઓના હરેક શ્વાસમાં સેવા હોય છે। સૂચના: આજ મહિનાનો ત્રીજો રવિવાર છે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે। તો બાબાએ બધાને સાંજે 6:30 થી 7:30 વિશેષ પોતાના આકારી સ્વરૂપમાં સ્થિત થઈ બાપ દાદાની સાથે ઊંચી લાઇટની પહાડી પર ઊભા થઈ જાઓ અને વિશ્વને પવિત્રતાની કિરણો આપી પ્રકૃતિ સહિત સર્વ આત્માઓને સતોપ્રધાન બનાવવાની સેવા કરવાની છે। અચ્છા, ઓમ શાંતિ।